बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री सरस्वत्यै नमः। सर्वेषां स्वस्ति भवतु। सर्वेषां शान्तिः भवतु। सर्वेषां पूर्वं भवतु। सर्वेषां मङ्गलं भवतु। પ્રિય ભક્તો, આપણે આજે પોથીજીનું પૂજન શરૂ કરવાનું, પછી આરતી કરવાની અને પછી મંગલાચરણ અને પછી ભગવાનની કથા ચાલુ કરવાની. એટલે આજે કથા ચાલુ કરવામાં કોઈ જાતની ઉતાવળ તો કોઈને નથી ને ભાઈ? હે છે? હા હા, ના ના ના, હા, નો જ હોય ને. આપણે તો નિત્ય ભાગવત અંતર્ગત. અને આજે આપણે જેમ સપ્તાહ કથા કરવા ગયા હોઈએ અમે, તો છઠ્ઠા દિવસની કથામાં પ્રવેશ કરીએ અને જે કથા કરીએ એ કથા શરૂ આજે કરવાની છે, છઠ્ઠા દિવસની કથા. એટલે આપણે આજે વિગતવાર પૂજન કરવાના, કારણ કે દિવસ બદલો એટલે પોથીજીનું પૂજન અક્ષત પુષ્પહાર અર્પણ કરવાના. કથાના યજમાનશ્રીએ, આમ તો કોઈ યજમાન નથી, પણ પરમાત્મા એની ઈચ્છા મુજબ બધું છોડવાનું છે. અને આ વખતે પોથીજીનું પૂજન કરીએ ત્યારે જે મંત્ર બોલવાનો છે એ મંત્ર અમે બોલીશું. આપ બે હાથ જોડી રાખજો અને પોથીજીને પ્રાર્થના આપને જે કરવાની હોય એવી કરજો. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ પુરાણ પુરુષોત્તમાય
નમઃ શ્રી રાધા કૃષ્ણભ્યામ નમઃ. આ પોથીજીનું પૂજન કર્યું કહેવાય. હવે સુખદેવ પૂજન, જે કથા કરી હતી ને સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવી હતી, એમનું પૂજન કરાવવાનું છે. એમાં સુખદેવજીની મૂર્તિ, ફોટો કે સોપારી કોઈ પણ ચાલે, પ્રતીક સ્વરૂપે, અને આપણી શ્રદ્ધા અને આપણે માનસિક રીતે પણ પૂજન કરાવી શકીએ. તો અમે શ્લોક બોલીશું અને આપ સુખદેવ પૂજન કરજો. તો ચાલો. ઓમ શ્રી સુખદેવાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. પુષ્પ અથવા પુષ્પની માળા અર્પણ કરવાની આપે યજમાનશ્રીએ. અને અમે આ તબક્કે જે મંત્ર બોલવાનો છે એ મંત્ર બોલીશું. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતી તન્મયતયા તર્વો અભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. હવે આપણે તુલસીજીનું પૂજન કરીશું. તુલસી એટલે ઘણી જગ્યાએ હોય છે, અને એમ પણ કહેવાય છે કે મેં તુલસી તેરે આંગન કી, મેં તુલસી तेरे आंगन की. नमो तुलसी कल्याणी, नमो विष्णु प्रिय शुभे, नमो मोक्ष प्रदे देवी, नमः संप्रदायिके. આ પૂજનમાં સુખદેવ પૂજન પણ તુલસી પૂજનની પ્રથમ દિવસે જ કરાવાય છે, પણ આપણે તો દરરોજ કરવાનું. ભલે માનસિક પૂજન હોય તોય કરવાનું. હવે વક્તાશ્રીનું પૂજન.
અને તમે યજમાન પરિવાર એમણે વક્તા એટલે અમને ચંદન કરવું, અક્ષત પુષ્પ અર્પણ કરવા અને ભગવાનને પ્રાર્થના કરવી. અમે મંત્ર બોલીશું આ તબક્કે. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વસિષ્ઠાય નમો નમઃ. આપણે આ ભાગવત પોથી આસપાસના બધા પૂજનો કર્યા અને હવે આપણે સુંદર મજાની આરતી અમે બોલીશું અને આ આરતી ભાગવત એની પોથીજીની ઉતારવાની છે. અને આપણાથી બોલાય આરતી તો બોલવાની, નહીતર આરતી ઉતારવામાં ધ્યાન આપો તોય બરાબર. અને આરતી આપણે ઝડપથી કે જલ્દી 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 નથી કરવાની. દીપક આરતીનો બધાની થાળીમાં હોય એમાં વધારે દિવેલ ઉમેરજો કે જેથી કરીને ઓલવાય નહીં અને પવન ન લાગે એવી પણ નિગેબાની કરજો. અને શક્ય એટલું ધ્યાન રાખવાનું છે. શ્રી ભાગવત ભગવાન કી હૈ आरती। श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। ये अमर ग्रंथ ये मुक्ति पंथ, ये अमर ग्रंथ ये मुक्ति पंथ, ये पंचम वेद निराला। नव ज्योति जगाने वाला। ये अमर ग्रंथ ये मुक्ति पंथ, ये पंचम वेद निराला। नव ज्योति जगाने वाला। हरि नाम यही हरि धाम यही, हरि नाम यही हरि धाम यही।
जग के मंगल की आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, नव ज्योति जगाने वाला। ये शांति गीत, ये पावन पुनीत, पापों को मिटाने वाला, हरिदर्श कराने वाला। यह सुख करनी, यह दुख हरनी, यह सुख करनी, यह दुख हरनी। श्री मधुसूदन जी की आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नव ज्योति जगाने वाला। ये मधुर बोल भव पंथ खोल, सदमार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला। सिया राम यही, घनश्याम यही, सिया राम यही, घनश्याम यही। प्रभु के महिमा की आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नव ज्योति जगाने वाला। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती, पापियों को पाप से है
તારતી આરતી તમે ત્યાં બાજુમાં મૂકો અને આપણે આરતી પછી મંત્ર બોલીશું. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધ ચ ગુરુમ શુક્ર શનિરાહુ કેતવ કુર્વन्तु સર્વે મમ સુપ્રભાતમ કુર્વन्तु સર્વે મમ સુપ્રભાતમ. આપણે આજે કથા શરૂ કરતા પહેલા આપની પણ ઈચ્છા છે કે એક સુંદર મજાનો રાસ લઈએ તો કેમ રહીએ. અમારી પણ એવી ઈચ્છા છે અને ભગવાનને રાજી કરવા આપણે અને તો તમે તૈયાર અને અમે ગાશું, તમે પણ ગાજો. શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ. શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ. लोग करे मीरा को यूं ही बदनाम. लोग करे मीरा को यूं ही बदनाम. लोग करे मीरा को यूं ही बदनाम. सांवरे की सांवरे की बंसी को बजने से काम. सांवरे की बंसी को बजने से काम. राधा का भी श्याम हो तो मीरा का भी श्याम. राधा का भी श्याम हो तो मीरा का भी श्याम. श्याम तेरी बंसी कन्हैया तेरी बंसी पुकारे राधा नाम. लोग करे मीरा को यूं ही बदनाम. लोग करे मीरा को यूं ही बदनाम. जमुना की लहरें जमुना की लहरें बंसी बटकी छैया किसी का नहीं है यहाँ
कहो कृष्ण कन्हैया जमुना की लहरें जमुना की लहरें बंसी बट की छैया किसका नहीं है कहो कृष्ण कन्हैया श्याम का दीवाना तो श्याम का दीवाना तो सारा व्रज धाम श्याम का दीवाना तो सारा व्रज धाम लोग करे मीरा को यूं ही बदनाम लोग करे मीरा को यूं ही बदनाम श्याम तेरी बंसी श्याम तेरी बंसी पुकारे राधा नाम श्याम तेरी बंसी पुकारे राधा नाम लोग करे मीरा को यूं ही बदनाम लोग करे मीरा को यूं ही बदनाम कौन जाने बांसुरिया कौन जाने बांसुरिया किसको बुलाए जिसके मन भाए ये उसी के गुण गाए कौन जाने बांसुरिया किसको बुलाए जिसके मन भाए ये उसी के गुण गाए कौन नहीं बंसी की धुन का गुलाम कौन नहीं बंसी की धुन का गुलाम राधा का भी श्याम हो तो मीरा का भी श्याम राधा का भी श्याम हो तो मीरा का भी श्याम श्याम तेरी बंसी श्याम तेरी बंसी पुकारे राधा नाम श्याम तेरी बंसी पुकारे राधा नाम लोग करे मीरा को यूं ही बदनाम लोग करे मीरा को यूं ही बदनाम सावरे की बंसी को बजने से काम सावरे की बंसी को बजने से काम राधा का भी श्याम हो तो मीरा का भी श्याम
राधा का भी श्याम हो तो मीरा का भी श्याम, राधा का भी श्याम हो तो मीरा का भी श्याम, श्याम तेरी बंसी कन्हैया तेरी बंसी, श्याम तेरी बंसी को बजने से काम, राधा का भी श्याम हो तो मीरा का भी श्याम, राधा का भी श्याम हो तो मीरा का भी श्याम। श्री शुकवाच हे परीक्षित, પરમાશ્ચર્ય થયું છે. આ જગતના લોકોને હે પરીક્ષિત, અમારા ભાગવત સંસ્મરણો મળ્યા કરે, જેમ સુખદેવ ભગવાનની આવી ઈચ્છા ભાગવત કથા બધાય કીધા કરે અને યાદ કર્યા કરે બધાય, એવી રીતે બધાય વક્તાઓ મોટા ભાગના એની આવી ઈચ્છા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો હોય જ હો, કે જગતના લોકોને ભાગવત કથાના, અમારી કહેલી ભાગવત કથાના સંસ્મરણો મળ્યા કરે અને અમને બધા યાદ કરે, એ જ અમારા માટે મોક્ષ છે. અને હવે તો વિજ્ઞાન યુગ થઈ ગયો છે, સાવ સહેલું છે. અને ઘણા વક્તાઓ ભાગવત એ લાઈવ કથા કરે છે અને આખી દુનિયામાં બધાય દેશોમાં એ તુરંત લાઈવ કથા પહોંચાડે છે. જોકે આવું વિજ્ઞાનનું અત્યારે વિકાસ ડેવલપમેન્ટ થયું છે, પણ પહેલાં આવું કાંઈ નહોતું. પહેલાં તો કથા સાંભળે અને પછી યાદ કરે કે આપણે ત્યાં ખબર છે ને, આ 5 વર્ષ પહેલાં કથા વાંચવા આવ્યા હતા આ અદા, એને ઓળખો તમે? તો એ કે ના, અમે તો ન ઓળખી. તો આ પ્રતાપભાઈ વ્યાસ, એની ચેનલ છે, એટલે અત્યારે હાવ હેલું છે. અને અહીંથી અમેરિકા પણ તમે કથા, આ લાઈવ કથા કરીએ તો તમે જોઈ શકો, સાંભળી શકો. એટલે હવે તો બહુ સહેલું છે હો, પણ વક્તાઓની ઈચ્છા મોટે ભાગે એવી હોય. અને અમે વક્તા છીએ, અમને પણ એમ હોય કે અમારી કથા કોઈ કરાવે, અમને કોઈ યાદ કરે. ભલે એવું હોય તો અમે ખર્ચના પૈસા સામા આપીએ, કારણ કે ધનથી ભક્તિ કરવાનું આવી રીતે થઈ શકે ભાઈ, કે કોઈની ઈચ્છા હોય ભાગવત કથા કરાવવાની, તો આમાં ઘણા મોટી ઉંમરના બેઠા છે,
કથા સાંભળે છે એની ઈચ્છા હોય કે અમારે કથા કરાવવી છે, પણ ખર્ચો બહુ થાય હો. 3 ટાઈમ ભોજન ને બધુંય કરવું, અને વાજિંત્રો ભૂદેવો આટલા બેસાડવાના ખર્ચા, જાપ કરાવવાના ખર્ચા અને વિડિયા ઉતારવાના ખર્ચા. પણ અમારું તો એવું કહેવાનું છે વાલા ભક્તો કે કથા ભાગવતની કરાવવી હોય તો અમારું તો અભિપ્રાય જો આપને આપીએ, આ અમારા કહેવા મુજબ છે હો. પછી કોઈએ આવું કહે છે ને, આવું કરે છે ને, આવું ન કહેવાય ને, એવી વાતો કરીને અમારી ઉપર જેને કહેવાય કે ખોટા આક્ષેપ ન કરવા. અમારો ઈરાદો આ કથા કરવાનો, નિત્ય ભાગવત અંતર્ગત ભક્તિ કરવાનો છે. એટલે તો અમે કોઈને અમારા નથી વિડીયો બતાવતા. ભક્તિ કરવી, કથા સાંભળો. અને અમારી ઈચ્છા તો એવી છે ભાઈ વાલા ભક્તો કે હમણાં અધિક મહિનો આવશે. આ થોડાક દિવસ 10 દિવસ ચૈત્ર મહિનાના, 30 દિવસ વૈશાખ મહિનાના, અને પહેલા દિવસથી જ જેઠ મહિનો શરૂ થાય ને, આ પહેલો જેઠ, તો અધિક મહિનો શરૂ થાય. અધિક મહિનામાં કથાનું પુણ્ય બહુ વધારે મળે છે. અને અધિક મહિનામાં ભગવાન એમણે જ બનાવ્યો છે આ મહિનો, અને ભગવાને જ બધું જ આ મહિનામાં, અધિક મહિનામાં કરવાનું. અને આપણે બધા જો કે વધારે ઓછું પુણ્ય કે એમાં નથી પડવું, એ આપણને એટલું જ્ઞાન ભગવાને આપ્યું ન હોય. વધારે પુણ્ય મળે કે ઓછું, એ એક જાતની અમારા તરફથી લાલચ દેવા જેવું કહેવાય ને. અમારે લાલચ નથી દેવી મેરે ભાઈ બહેન. અમારે તો એમ છે કે અમારે ભક્તિ કરવી. અમે સામા પૈસા આપીએ જો કોઈ ભક્તિ કરવા તૈયાર હોય તો. અને અમને ભક્તિ કરવાની ઈચ્છા છે. અમારે ભક્તિ કરવી અને તમારે ભક્તિ કરવાની. ભક્તિમાં ટેકો આપો. અને અમે ભક્તિ કરીએ એમાં જો કોઈને ટેકો દેવાની ઈચ્છા થાય તો અમે તો કથા વેચવામાં નથી માગતા. કથાની કિંમત લઈને કથા કરવામાં માનતા નથી. વ્યક્તિગત રીતે હો, કોઈનો વિરોધ નથી કરતા. અને કોઈ આપે તોય ભગવાનની ઈચ્છા સ્વસ્તિ કરીને જે આપે એ 5 રૂપિયા આપે તો 5 રૂપિયા, 500 રૂપિયા આપે તો 500 રૂપિયા. અને આવી રીતે ભક્તિ કરવી એવું જ ભાગવતકારોએ કહ્યું છે. અને અત્યારે તમે જોવો તો ઘણાયના એવા ઇન્ટરવ્યૂ આવે છે આપકી અદાલતમાં કે એમાં. જોકે અમે ક્યારેય જોયું નથી, પણ સંદેશો એવો છે મળ્યો છે કે વક્તાને બોલાવે અદાલતમાં અને પ્રશ્ન પૂછે કે તમે ફીના પૈસા વધારે લ્યો છો.
આવી રીતે ઘણાના ઇન્ટરવ્યૂ આવ્યા છે, પણ અમે તો સંમતિ આપવા તૈયાર નથી કે ત્યાં સુધી જાવું આવવું, ભલે ખર્ચો આપે કે એવું કરે કે એને જાહેરાત થાય કે ગમે તેમ હોય, પણ અમે તો ભક્તિ કરવામાં માનીએ છીએ અને ભક્તિ કરીએ તો ભગવાન હાવ તો એમને એમ નહીં રાખે હો. હા, ભક્તો ને પણ ભગવાન એમને તો રાખે જ નહીં. અમારા કહેવા મુજબ તો ભગવાન કરુણાના કરનારા છે, દયા રાખનારા છે. અને એવું કહેવાય છે કે કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ, વ્યાજ તો ન કહેવાય પણ આપે ઉમેરો કરીને વનવાળી. જોકે આ તો અમારા કહેવા મુજબ સુધારો છે હો, બાકી કોઈએ કોઈ જાતનો પ્રોબ્લેમ ઊભા ન કરવા મેરે ભાઈ બહેન. આ તો અમારી અને અમારા સાથે જોડાયેલા આ ભક્તો એના પૂરતી મર્યાદિત કથા છે એટલે. અને બીજા કોઈ અમારી ચેનલમાં જોવે તો એ અમને કાંઈ વાંધો ન હોય, પણ કોઈએ ટિપ્પણી કરવાની નથી, કારણ કે ટિપ્પણી ટીકા એ કરવી એ તમે પહેલાં તમારી રીતે તો ભાગવતની ભક્તિ કરી જુઓ, તો તમને ટીકા કરવાનો કે ટિપ્પણી કરવાનો અધિકાર મળે. બાકી અમારે કોઈને કાંઈ કહેવું નથી. સીતારામ સીતારામ કરીએ, જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. શરદ ઋતુ હતી, અત્યારે તો નથી શરદ ઋતુ, પણ મલ્લિકા ચમેલીના સુગંધિત પુષ્પો ખીલી ખીલીને મહેકી રહ્યા હતા. ભગવાન કૃષ્ણએ ચીરહરણ સમયે, વસ્ત્રાહરણ સમયે, ચીર એટલે વસ્ત્ર, વ્રજકુમારિકાઓ ગોપીઓને પૂનમની રાત્રે રાસલીલા એમાં તમને સામેલ કરીશ એવું વચન આપ્યું હતું. અને ભગવાને એના માટે તૈયારી કરી. તૈયારી તો કરવી પડે. ભગવાને પોતા માટે નહીં પણ ભક્તો માટે, ગોપીઓ માટે, ગોપીઓને રાસની ઈચ્છા હતી. ગોપીઓ એની પરીક્ષા લીધી, જરાય કામ નથી રહ્યો ને ગોપીમાં, અને વ્રત કરતી હતી કૃષ્ણને પતિ માગવા. એ બધી પરીક્ષા લીધા પછી, ચકાસણી કર્યા પછી ભગવાને તો રાત્રિ ચૂંટી ચૂંટીને પસંદ કરીને એક રાત્રિ સળંગ બનાવી. બધી જ રાત્રિઓ ગોતી, આખા વર્ષની કે અમુક સમય સુધીની રાત્રિઓ, એમાં જે સારી લાગે. જેમ આપણે નથી બટેકા લેવા જઈએ તો આલુ, બટેકા લેવા જઈએ તો એક એક બટેકું લઈ ચૂન ચૂન કરી લઈએ, પણ ઘઉં લેવા જઈએ ઘેઉં તો કાંઈ એક એક દાણે દાણો વીણીને ન લેવાય, તો વેપારી વેચાય નહીં.
એ કે અમારે નથી વેચવા. બધા આવી રીતે વેપાર નથી કરતા અમે. અને બટેકા એમાં શું નુકસાની જવાની ભાઈ? એક કે બે બટેકા કદાચ નીકળે એવા તો ભગવાનની ઈચ્છા સમજીને ભગવાન લાભ આપવો હોય તો લાભ આપે, હાનિ આપવી હોય નુકસાની તો નુકસાની આપે. એમ ભગવાને બધી રાત્રિઓ ભેગી કરી અને 6 મહિનાની એક રાત્રિ બનાવી. અને ચાંદ પણ ભગવાને પોતે બનાવ્યો. એ ચાંદ અત્યારે દેખાય છે એવો ચાંદ નહોતો કે એકમ બીજ ત્રીજ શુક્લ પક્ષમાં શરૂઆતમાં વધે 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 અને 15મા દિવસે આખો ચંદ્ર થઈ જાય, પૂર્ણ ચંદ્ર. અને પછી ચંદ્ર એ ઘટે 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 અને હાવ ઘટી જાય અમાસને દી. એટલે આવો ચંદ્ર 6 મહિના સુધી રાસ રચવો તો પ્રભુને, ભગવાનને. એટલે ઘટે 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 એવો ચંદ્ર ન હાલે. પછી એમાં કાળા ડાઘ હોય તોય ન હાલે. એટલે ભગવાને એવો ચંદ્ર બનાવ્યો કે ન વધે ન ઘટે, એટલો ને એટલું જ તેજ એનું રીએ. અને એ રાત્રે રાસ રમવાની હતી એ પૂનમની રાત્રિ હતી હો. આખો ચંદ્ર હતો. પછીથી ભગવાને તો પોતાનો જ ચંદ્ર મૂક્યો, પણ રાસ શરૂ કરવાની તિથિ નક્કી કરી પૂનમ, એમ કહેવાનું છે. અને આ તો ભગવાનને રચના કરી ભાઈ. ભગવાન ત્રણેય લોકનો નાથ ઈ જ્યારે રચના કરે ને ત્યારે જે તે સ્થિતિમાં ત્રણેય લોકને જે તે સ્થિતિમાં સ્ટેટસ્કો પોઝિશનમાં રાખી દીધું. એટલે ન કોઈનું મૃત્યુ થાય, ન કોઈ નવા જન્મે, નવા આવે નહીં. બધાને ભગવાને જેમ જાણે કે આ 6 મહિના સુધીની રાત્રિ, એમ આટલા મહિના સુધી કાંઈ નહીં કરવાનું, નહીંતર તો રાસ ખંડિત થાય ને. કોઈને આભડછટ આવે, કોઈનું મૃત્યુ થાય, કોઈને જવું પડે તો રાસ એમાં બ્રેક ન ચાલે. એટલે સ્ટેટસ્કો પોઝિશનમાં આખા વિશ્વને, આખા જગતને મૂકી દીધું. ચાંદ ભગવાને મૂક્યો અને વ્રજકુમારિકાઓ, ગોપીઓ એને બધાને એવું થયું કે આજે પૂનમની રાત છે ને, એટલે ભગવાન રાસ રચે છે. તો આ ચાંદો આખો છે
નથી કાળા ડાઘા કે એવું કાંઈ. કઈ ગોપીઓને એમ થયું કે આ તો પૂનમનો ચાંદ છે, પૂનમની રાત્રિ છે એમ માનીને અને ગોપીઓ એ કે બસ કૃષ્ણ અમને રાસ લેવા દ્યો, બસ તમે રાસ રમાડો એ વાત બરોબર, પણ અમને શરૂઆત કરવા દ્યો અત્યારે, પછી અમને બોલાવો ત્યારે અમે આવશું. તો આપણે શરૂઆત તો કરીએ રાસ રમવાની, અને આપણે એક શરૂ તો કરીએ. શરૂ કરીએ એટલે એક પંક્તિ તો ગાઈએ. તમે ગાઓ. આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. શરદ પૂનમની એ રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. ભગવાન કૃષ્ણએ ગોપીઓને બોલાવવા માટે, આમંત્રણ આપવા માટે વાંસળી વેણુ વાદન કર્યું છે. વાંસળી વગાડી ભગવાન કૃષ્ણએ. એ અવાજમાં એવો કામ મૂક્યો વાંસળી વાદનમાં, મોરલી વાદનમાં, વેણુ વાદનમાં. અલૌકિક કામ, આ લોકનો નથી એવો કામ મૂક્યો છે. અને વેણુવાદન સાંભળીને જે ગોપી જે કાર્ય કરતી હતી એ એમને મૂકીને ભાગી દોડી. આ કૃષ્ણનું આમંત્રણ કૃષ્ણએ બોલાવી વાંસળી વગાડીને, એટલે અને જેને બોલાવવા કૃષ્ણ ઈચ્છતા હતા એ જ ગોપી એને આ વાંસળી
નો અવાજ સંભળાય, એ સિવાય કોઈને સંભળાય નહીં. ખાસ ગોપીઓને બોલાવવા માટે જ વેણુવાદન કર્યું છે. દુહંત્ય અભિયયુઃ કાશ્ચિદ દોહમ હિત્વા સમુત્સકાઃ પયો અધિશ્રિત્ય સંયાવમ નુદ્વાસ્યા યશ યયુઃ નુદ્વાસ્યા પરા યયુઃ. આનો અર્થ એવો છે શ્લોકનો, જે ગોપીઓ દૂધ દોઈ રહી હતી તે અત્યંત ઉત્સુકતાપૂર્વક દૂધ દોવાનું છોડીને દોડી નીકળી. જે ગોપીઓ ચૂલા ઉપર દૂધ ગરમ કરી રહી હતી તે ગોપીઓ દૂધને એમને જ ચૂલા ઉપર મૂકીને ભાગી. અને જે ગોપીઓ લાપસી બનાવી રહી હતી એ બનાવેલ લાપસી ચૂલા પર જ મૂકીને નીચે મૂક્યા વિના ચૂલા ઉપરથી લાપસી ઉતાર્યા વગર દોડી, એટલે લાપસી એમને મૂકી દીધી અને ગોપી દોડી. ટૂંકમાં કથા વિગતવાર એટલે કરવી છે કે આ સુંદર મજાની કથા છે. 10મા સ્કંદનું હૃદય એમ કયો તોય હાલે. રાસ પંચાધ્યાયની કથા. જે ગોપી ભોજન પીરસી રહી હતી પરિવારમાં, એમને મૂકીને ભાગી. નાના બાળકો એને દૂધ પીવડાવતી હતી, એ પૈપાન કરાવવાનું છોડીને જ બાળકોને મૂકીને ભાગી. પૈપાન કરાવતી જે ગોપી પતિની સેવા કરતી હતી એ પતિને એમને મૂકીને, એ પછી આપણે કથામાં આવશે કે આ પતિ દુનિયાના પતિ છે, જગતના પતિ એ જ સાચા પતિ છે. અમારા આપના બધાયના પતિ કહેવાય એ કોણ? જગતપતિ. જગતના પતિ એ જ આપણા પતિ છે. આ દુનિયાના પતિ આઈને મૂકીને વયાઈ જાય ધામમાં, અને ભગવાનનું તેડું આવે તો પત્ની વયાઈ જવું પડે. એટલે આ દુનિયા
ના પતિ પત્નીનો રિશ્તો એ ટીલ લાઈફ ઓફ ઈચ અધર, બસ. પણ ભગવાન અને આપણો રિશ્તો એ તો જન્મ જન્મનો છે હો. ગોપીઓ શણગાર કરતી હતી, પતિની સેવા મૂકી નહીં ભાગી. એ પછી ગોપીએ જ જવાબ આપ્યો છે. એ આપણે પછી કથામાં કેવું છે કે પતિની સેવા કરવા શું કામ ન રોકાણી, અને શણગાર કરતી હતી. આંખમાં આંજવાનું હતું, એ બધું ગાલમાં આંજી અને લગાડીને, અને ગાલે લગાડવાનું હતું, એ આંખમાં આંજીને ઉલટું ઉલટું કરીને ગોપીએ શણગાર કર્યા વગર શણગાર કરતી કરતી ભાગી. કોઈને ભાઈ રોકે કે બેન અત્યારે ન જવાય, પતિ રોકે, પિતા રોકે, પતિ રોકે તોય ભાગી, ન રોકાય. પિતા રોકે તોય ન રોકાય. એ કે તમારા પિતા, પતિ, ભાઈ, એ બધા તો આ જગતના રિશ્તા છે. મને તો પરમાત્માએ બોલાવ્યા છે. અમને પણ ઘણીવાર આ કથા કરીએ છીએ તો એવું વિચાર આવે છે કે આ કથા કરવા કરતાં કોઈ કથા કરવા બોલાવે તો કેવું સારું, અને કથા કરીએ તો વિડીયો એમાં પણ અમારે ઘટપણ તો કહેવાય, કેટલામી કથા એ નક્કી ન કહેવાય, ગણતા ન હોય. અમારે તો ભક્તિ કરવી, આવી કથા મળે ત્યારે આવી કથા કરવી, પછી આને આ કથા એને આપણે વિરામ મૂકી દેશું, અને પછી કોઈ બોલાવશે કથા કરવા તો કથા કરીશું, અને પછી ત્યાંથી નવરા થઈને આ કથા ત્યાં સુધી વિરામ આપશું. પછી આવીને જો ભગવાનનો હુકમ થશે અને ભગવાનની ઈચ્છા હશે તો એવી રીતે કરશું. પાછું આપણે બધાય તો છીએ જ ભાંગાના ભેરું. એટલે બંસી ધ્વનિ સાંભળી અને ગોપી પાગલ બની છે, અને પાગલ બનીને દોડી છે. વિશ્વમોહન શ્રી કૃષ્ણએ ગોપીઓના મન, આત્મા, પ્રાણ બધું જ હરી લીધું. બોલો, પ્રાણે હરી લીધા. ગોપીઓ એ તો આવી ગઈ, હાજર થઈ ગઈ. કૃષ્ણ પણ હતા. કૃષ્ણએ તો પછી ગોપીઓનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાના મયમ કશ્ચિદ ભૃતા ગમન
કારણમ. ભાગ્યશાળી ગોપીઓ, ભગવાને એમ કીધું, મહાભાગા, હે ભાગ્યશાળી ગોપીઓ, તમારું સ્વાગત છે. જો આપણે એમ વિચારીએ તોય કૃષ્ણએ સ્વાગત કર્યું ગોપીઓનું, અને પાછું કીધું કે ભાગ્યશાળી. બોલો, કૃષ્ણ અભિપ્રાય આપે ભાગ્યશાળીનો કે પધારો ભાગ્યશાળી ગોપીઓ, તો ગોપીઓને થોડુંક તો 1% કરોડમાં ભાગ તો આવે જ, જો સમજે તો અભિમાન. તો ભગવાનને કાંઈ ન નડ્યું. બોલો, અને ભગવાન તો વાત વાતમાં બદલતા હોય પોતાના રંગ, એવું લાગે છે. અને સ્વાગત કર્યું અને પૂછ્યું કે શું તમને ગમે, શું તમારા માટે કરું ગોપીઓ. અને પૂછ્યું, વ્રજમાં બધું કુશળ છે ને? કૃષ્ણ પાછા હવે સમાચાર પૂછવા માંડ્યા. બોલો, એને કાંઈ નડે? અત્યારે રાત્રિનો સમય છે ગોપીઓ, રાત બહુ જ ભયજનક હોય છે. વનમાં ભયંકર મોટા મોટા જીવો ફરતા હોય છે. તેથી તમે બધા જ પાછા ઘરે જતા રહો. વનમાં સ્ત્રીઓએ એકલું રાત્રે નીકળાય નહીં. કૃષ્ણ સલાહ આપવા માંડ્યા, સમાચાર પૂછ્યા, સલાહ આપી, આમંત્રણ આપ્યું, પધારો પધારો. અને કીધું કે રાતે ન નીકળાય, એકલું ન નીકળાય, પતિ, ભાઈ, પિતા એની હારે નીકળાય અને પતિની સેવા કરાય, એવી સલાહ આપી. ત્યારે ગોપીઓએ કહ્યું, અમારા દુનિયાના પતિ અમારી ઘરે છે. આ ગોપીઓએ જવાબ આપ્યો. હા, તમને બધી સ્ત્રીઓને પણ જે અત્યારે અહીંયા હાજર છે, જેટલી સ્ત્રીઓ, એને બધાયને લાગુ પડે છે કે ગોપીઓએ એવું કીધું કે કૃષ્ણ એ તો અમારા જગતના દુનિયાના પતિ છે. દુનિયાએ અમારા વિવાહ કરાવ્યા, લગ્ન કરાવ્યા અને પતિ પત્ની સાથે જોડી દીધા, અને દુનિયાના અમે આવા બધા માન્ય રાખીને અને ધર્મ બજાવીએ. પણ સાચા પતિ તો તમે છો અમારા, તમે જગતપતિ છો, અને દુનિયાના પતિ તો ડુપ્લિકેટ છે. એ ગમે ત્યારે વયા જાય, કીધા વગર જવું પડે, દગો દઈને ધામમાં જવું પડે. એ કાંઈ કાયમી નથી. કાયમી તો તમે છો પ્રભુ. અને જ્યાં તમે નથી ત્યાં
હે કૃષ્ણ, અમારે નથી રહેવું. આપણને બધાને એવું થતું હોય કે જ્યાં ભગવાન નથી ત્યાં આપણે રહેવું નથી, પણ આપણે પોઝિટિવ વિચાર કરીએ તો ભગવાન બધે છે, અત્ર તત્ર સર્વત્ર ભગવાન છે. અને જ્યાં પાપ હોય ત્યાં ભગવાન પ્રગટે અને પાપીનો નાશ કરે. એ આપણને ભાગવત કથાએ જ શીખવું છે. અને ગોપીઓએ કહ્યું છે કે કૃષ્ણ, તમારા વગરનું સ્વર્ગ ધામ અમને મળે તોય અમારે ન જોઈએ. અમે તો ન્યોછાવર કરી દીધું છે પહેલેથી જ બધુંય. જ્યાં તમે છો ત્યાં જ અમારે ઈચ્છા છે રહેવાની. અમારે મનમાં તો અમારા મનમાં વિચાર તો આવવો જોઈએ. મન વિચાર કરે પછી પગ ગતિ કરે અને પછી આંખેથી જોવાય અને પછી ઘરે જઈ શકાય. આટલું બધું કરવું પડે કૃષ્ણ. અને મન સૌથી વહેલા મન અમારું એમણે વિચાર કરવો પડે કે શું કરવું. એમ ગોપીઓએ કહી દીધું. અને કૃષ્ણ, અમારું મન તમે તો હરી લીધું છે. હવે અમારું મન અમારા કંટ્રોલમાં નથી, અમારા કયામાં નથી. એટલે અમે કેવી રીતે ઘરે જઈ શકીએ? હે કૃષ્ણ, આપે તો અમને બોલાવી, આમંત્રણ આપ્યું, અને આપ જ હવે એમ કહો છો કે અમારે વયું જાવું. કૃષ્ણએ તરત જ હવે રંગ બદલો. હા, કારણ કે કૃષ્ણ એ કલર બદલે, રંગ બદલે. અને કૃષ્ણ એટલે કૃષ્ણ. ગોપીઓ, હું તો વિનોદ કરું છું. કૃષ્ણએ કહ્યું કે તમે જાઓ છો કે નહીં ઘરે, એ વિનોદ કરું છું, મજાક કરું છું. અને આપણે કૃષ્ણ એને વેણુવાદન કર્યું ને, તો એ વાદન, વેણુવાદન એ આપણે બધાય હવે કૃષ્ણ અને ગોપી એમની વચારે હજી ક્યારે રાસ શરૂ થાય, ક્યારે રાસ લેવાશે. તો આપણે પણ ભગવાન કૃષ્ણને મોરલી સાથે પાછા વગાડી
અને હું કામ વગાડી મોરલી? મોરલી શું કામ વગાડી અને અમને હેરાન કર્યા? આપણને બધાને ભગવાન કૃષ્ણ મોરલી વગાડે તો આપણે પણ જઈએ. તો મોરલી અને કૃષ્ણ એને વાદન માટેની વાત આ કહેવામાં આવી છે. તો તમે હાલો રાસ, આજે તમારે બેસવાનું તો નથી જ, રાસ જ લેવાના છે. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. એટલે ક્યારે એટલે શું કામ? ક્યારે એટલે કેદી કહેવાટાણે એમ નહીં. ગોપીઓ દોડી દોડી જાય, મોરલી ક્યારે વગાડી. બધા રાસ લેજો ધીમે ધીમે અને આનંદ કરવાનો છે બસ. બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું, બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું, બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું. ઈંઢોણી આંબાની ડાળ, ઈંઢોણી આંબાની ડાળ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. છાસ મેલી છે મેં તો, એ છાસ મેલી છે મેં તો ગોળીએ ઝૂલતી. માખણ મીંદડા ખાય, માખણ મીંદડા ખાય, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. હું તો સૂતી તી મારા, હું તો સૂતી તી મારા શયન ભવનમાં, હું તો સૂતી તી મારા શયન ભવનમાં. સાંભળ્યો મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી. સાંભળ્યો મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા, એ ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ઘર રે નીંદરમાંથી ઝબકીને જાગી, ઘર રે નીંદરમાંથી ઝબકીને જાગી. ભૂલી ગઈ ભાન જ્ઞાન, એ ભૂલી ગઈ ભાન
જ્ઞાન મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી માખણ મેલ્યા છે મેં તો માખણ મેલ્યા છે મેં તો સિક્કા ઉપર ઝૂલતા માખણ મેલ્યા છે મેં તો સિક્કા ઉપર ઝૂલતા માખણ મીંદડા ખાય મોરલી ક્યારે વગાડી ખમા મારા એ ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી હવે વાલા ભક્તો ગોપીઓ રાસ શરૂ કરે છે કૃષ્ણ એમણે વિનોદ કરી લીધો ગોપીઓએ પણ રાસ રમી લીધા પોતાની રીતે પછી હવે કૃષ્ણ પોતાના કરકમળ પસારીને કરકમળ એટલે હાથ પોતાના હાથ એને પસારણ કરીને પહોળા કરીને લાંબા કરીને અને સ્પર્શ કરીને ગોપીઓને આલિંગન આપીને અને ગોપીઓને સુખ આપીને અને કટાક્ષભરી દ્રષ્ટિથી જોઈએ તો આવી રીતે હસીને હાસ્ય કરીને મજાક કરીને ગોપીઓના દિવ્ય પ્રેમ અને આનંદને વધારવાનું કૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રમવાનું શરૂ કર્યું કૃષ્ણને કાંઈ બંધન ન નડે કૃષ્ણને કાંઈ ન એકેય જાતનો બાદ ન નડે કૃષ્ણ તો એને કાંઈ મન છે જ નહીં ભગવાન કૃષ્ણએ ગોપીઓ સાથે આવી રીતે આનંદ કર્યો તથા સ્વાગત સન્માન કર્યું ગોપીઓના હૃદયમાં સૌભાગ્યનો મદ જાગ્યો સૌભાગ્યનો એટલે અમે કેટલા ભાગ્યશાળી છીએ બીજી બધી સ્ત્રીઓ કરતાં બીજી બધી મહિલાઓ ગોપીઓ કરતાં બીજા બધા ભક્તો કરતાં અમે કેટલા ભાગ્યશાળી કે કૃષ્ણ અમારી સાથે પ્રગટ થઈને રાસ રમે છે તો આવો અભિમાન નહીં સૌભાગ્યનો મદય કૃષ્ણને નથી પસંદ પડ્યો સંસારની સમસ્ત સ્ત્રીઓમાં અમે થોડાક શ્રેષ્ઠ છીએ અમારી પર વધારે કૃપા છે એવો મદ જાગ્યો હવે આવો મદ
એનોય નાશ કરવા માટે કૃષ્ણ હવે ગોપીઓની સાથે રાસ રમવાનું છોડી દીધું, કારણ કે રાસ દિવ્ય છે, રાસ અતિ સુંદર છે અને રાસ એટલો બધો શુદ્ધ છે કે એમાં આટલો મધ, જેમ સોની લોકો હોય ને, સોની લોકો એ જરા કંઈ સોનું વધારે આપે, નમતો કાંટો આપે, અરે એર ટાઈટ એનો વજન કાંટો હોય, જરા કંઈ વધારે રજ ભારે ન જાય. એમ આ રાસલીલા શરૂ કરી ત્યારે ભગવાનની ઈચ્છા એવી હતી અને એવી અણિશુદ્ધ, એવી શુદ્ધ ગોપીઓ હતી અને એટલે ભગવાને રાસ શરૂ કર્યો હતો. પણ રાસ દરમિયાન ગોપીઓને સૌભાગ્યનો મદ જાગ્યો, તો આ રાસલીલામાં ભગવાન પસંદ નથી કરતા આવો સૌભાગ્યનો મદ. અને એટલે કે ભગવાન કૃષ્ણ તો ગોપીઓને એટલે બધી સ્ત્રીઓને, પુરુષોને બધાયને આનંદ કરાવે છે. અને કૃષ્ણ ગોપીઓ સાથે રાસ લેતા હતા અને રાસ લેતા લેતા ગોપીઓને દેખાતા બંધ થઈ ગયા હતા. ત્યાં જ કૃષ્ણ ગોપીઓને દેખાતા બંધ થઈ ગયા. એટલે એમ કહો ને કે અંતર ધ્યાન થઈ ગયા તોય ચાલી શકે. એટલે ગોપીઓને દેખાતા બંધ થઈ ગયા કૃષ્ણ. એટલે પ્રિય ભક્તો, હવે આપણે આ કથા ભગવાન અંતર્ધ્યાન થયા, દુઃખી થઈ ગઈ ગોપીઓ. અને હવે એમ કહેવામાં આવે છે કે ભગવાન ગોપીઓની ભક્તિ જોશે તો રાજી થશે, તો પાછા પ્રગટ થાય. પણ અત્યારે આપણે ગોપીઓને પણ વિરહની વેદનામાં રહેવા દઈએ અને આપણે કથાને વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, આપની કૃપા જોઈએ. કથાને વિરામ આપશું, પછી આપની ઈચ્છા મુજબ આવતીકાલે નિત્ય ભાગવત અંતર્ગત કથા કરીશું. કથાને વિરામ.